ઘણા વર્ષ પહેલાની વાત છે। એક વનમાં એક વનવાસી રહેતો હતો। એણે નાનકડી ઝૂંપડી બાંધી હતી। એની સાથે એક કૂકડો પણ રહેતો હતો। વનવાસી થોડીક ખેતી કરતો, દાણા ઉગાડતો, પોતે એ દાણા બાફીને ખાતો, કૂકડાને થોડાક દાણા ખવડાવતો। કૂકડો આખો દિવસ ઝૂંપડી ફરતો ફર્યા કરતો, રાતે ઝૂંપડીની ઉપર બેસતો, ઝૂંપડીની ચોકી કરતો, પોતાના માલિક તરફ એને બહુ વાલ હતું। એક દિવસની વાત છે। ઉનાળાની મોસમ હતી। પવન ફૂંકાતો હતો। એટલામાં ઝાડની ડાળીઓ ઘસાવાથી આગ પ્રગટી। અગ્નિ હુ હુ કરતી ફરી વળી। એણે સેંકડો ઝાડ બાળી દીધા। પેલા વનવાસીની ઝૂંપડી પણ બળીને રાખ થઈ ગઈ। બિચારો વનવાસી બેઠો બેઠો રડવા લાગ્યો। એનું બધું જ બળી ગયું હતું। નહોતું રહ્યું ખાવાનું ધાન કે નહોતું રહ્યું પહેરવા કપડું। આગ લાગવાથી વનના પશુઓ પણ ભાગી ગયા હતા। એટલે શિકારની સગવડ પણ રહી નહોતી। બચી ગયો તો એ કૂકડો। એટલે વનવાસીએ તો કેળેથી કટાર કાઢી, કૂકડાની ગરદન પકડી, પણ જ્યાં એની ગરદન કાપવા જાય છે ત્યાં જ કૂકડાને વાચા ફૂટી। એ બોલ્યો, મારા માલિક, મને મારશો નહીં। મારી વફાદારી હજી મરી ગઈ નથી। જરા તપાસ કરો, તમારી પાસે કોઈ નાનો મોટો સિક્કો છે? વનવાસીએ પોતાના કપડા તપાસ્યા। એની પોતળીની ઓટીમાં એક તાંબિયો ભરાવેલો મળ્યો। કૂકડો કહે, માલિક, એ તાંબિયો મને આપો। એમાંથી હું ખાવાની અને ઓઢવાની વ્યવસ્થા કરીશ। વનવાસી હસી પડ્યો। અરે ગાંડા, એક તાંબિયાનું શું આવે? એક રોટલોય નહીં મળે। કૂકડો બોલ્યો, એ તાંબિયાથી તો હું તમારી ભવની ભાવટ ભાંગી દઈશ। મારી વફાદારીમાં વિશ્વાસ રાખો। એટલે વનવાસીએ તો કૂકડાને તાંબિયો આપ્યો। એને થયું કે કૂકડો શું કરે છે
એ જોઈએ તો ખરા. કુકડો તો તાંબીઓ લઈને કણિયાની દુકાને ગયો. જઈને કહે, શેઠજી, મારા માલિકે આ 1 પૈસાના ઘઉં મંગાવ્યા છે, જરા જલ્દી તોલી આપો ને. કણિયો ગાદી ઉપર આડો પડ્યો હતો. એક તાંબિયાના સોદા માટે ઊભા થવાની એની મરજી નહોતી. એ બોલ્યો, જા પાછલી વખારમાં જા અને તારાથી લેવાય એટલા ઘઉં લઈ લે. શેઠને એમ કે કુકડો તે વળી લઈ લઈને કેટલા ઘઉં લેશે. પણ આ કોઈ સાધારણ કુકડો નહોતો. એણે તો એક કાનમાં 10 બોરી ઘઉં છુપાવ્યા અને બીજા કાનમાં 10 બોરી ઘઉં છુપાવ્યા. પછી ઠમક ઠમક કરતો એ વખારમાંથી બહાર નીકળો અને શેઠને કહેવા લાગ્યો, સાંભળો શેઠ સાણા, નહીં ખરીદું ઘઉં તમારા, ઝીણા એના દાણા. કુકડાની આવી વાત સાંભળીને શેઠને ગુસ્સો આવ્યો. એણે તો પેલો તાંબિયો ઉઠાવ્યો અને કુકડા તરફ ફેંક્યો. કુકડો એ ઉઠાવીને ભાગ્યો. વેલું આવે વન. વનમાં વનવાસી બેઠો તો. કુકડો એની સામે ઉભો રહ્યો. થનક થનક થઈ નાચવા લાગ્યો. એ નાચતો જાય અને એના કાનમાંથી ઘઉંની બોરીઓ ટપકતી જાય. પૂરા 5 વર્ષ ચાલે. એટલા ઘઉં જમા થઈ ગયા હતા. એ પછી કુકડો કાપડિયાની દુકાને ગયો અને બોલ્યો, શેઠ, મારા માલિકે આ તાંબિયાનું કાપડ મગાવ્યું છે, જલ્દી જલ્દી કાપડ આપો. કાપડિયો એ વેળાએ જમવા બેઠો તો. એ કહે, લાવ તાંબિયો અને જા વખારમાં. તને ગમે એવું 1 ગજ કાપડ લઈ લે. કુકડો તો વખારમાં ગયો. ત્યાં મલમલના તાકાનો ઢગલો હતો.
એણે ડાબા કાનમાં 10% છુપાવી લીધા અને જમણા કાનમાં 10% છુપાવી લીધા. પછી ઠમક ઠમક કરતો બહાર નીકળો અને બોલ્યો, સાંભળો શેઠ સાણા, નહીં ખરીદું ચીર તમારા, કપડામાં છે કાણા. કુકડાની આવી વાત સાંભળીને શેઠને ગુસ્સો ચડી ગયો. એણે તો તાંબિયો ઉઠાવ્યો અને કુકડા તરફ ફેંકો. કુકડો એ ઉઠાવીને ભાગ્યો. જઈ પહોંચ્યો પોતાના માલિક પાસે. વનવાસી બોલ્યો, કેમ ખાલી હાથે આવ્યો ને ભલા માણસ? એક તાંબિયાનું તે કઈ કાપડ આવતું હશે? ત્યાં તો કુકડો ઠમક ઠમક થઈ નાચવા લાગ્યો. ડાબે અને જમણે ડોલવા લાગ્યો. એ ડોલતો જાય અને કાનમાંથી કાપડનો તાકો પડતો જાય. આમ ડોલે ને કાપડનો તાકો પડે, વળી ડોલે અને વળી કાપડનો તાકો ઠપકે. ઘડીક વારમાં તો કાપડનો ઢગલો થઈ ગયો. આ પછી વનવાસી અને કુકડો નિરાતે વન વચ્ચે રહેવા લાગ્યા. પણ કુકડો કાયમ ઉદાસનો ઉદાસ રહે. વનવાસી એને ઘણું પૂછે કે ભાઈ, હવે શું દુઃખ છે? હવે તો રાજી રે. હવે તું કુકડે કુકના ગાણા ગા. પરંતુ કુકડો બોલે કે માલિક, મારું દુઃખ હું જ જાણું છું. એ પછી એકાએક કુકડો ગુમ થઈ ગયો. વનવાસીએ એને બહુ શોધ્યો પણ એ જડ્યો નહીં. આપણો કુકડો તો એક નદીને કાંઠે કાંઠે ચાલતો જતો હતો. અંતે એ દરિયાને કિનારે પહોંચ્યો. ત્યાં જઈને એણે પોતાના બે કાનમાં દરિયાનું પાણી ભરવા માંડ્યું. અડધો દરિયો ડાબા કાનમાં ભર્યો અને અડધો દરિયો જમણા કાનમાં ભર્યો. દરિયો બિચારો સાવ સુકાઈ ગયો. અને એના માછલા કાચબા
કાળો કકડાટ કરવા લાગ્યા. પણ કુકડો તો ધમધમાટ કરતો ચાલ્યો. એ તો જઈને દુર્ગા દેવીને મંદિરે ઊભો રહ્યો. અહીં ભળભળ ભળભળ અગ્નિ સળગતો હતો. લોકો એ અગ્નિની પૂજા કરતા હતા. કુકડાએ તો ત્યાં જઈને ઠમક ઠમક થઈ નાચવા માંડ્યું. નાચતો જાય અને ઢોલતો જાય. ડાબી બાજુ ઢોલે અને ખડખડ કરતા પાણી નીકળે. છમછમ કરતો અગ્નિ બુઝાય. જમણી બાજુ ડોલે અને વળી ખડખડ પાણીના પૂર વહે. છમછમ કરતો અગ્નિ બુઝાય. અગ્નિને બીક લાગી. કે હમણાં જ હું ખતમ થઈ જઈશ. એણે તો દુર્ગા દેવીને વિનવણી કરવા માંડી. માતા બચાવો. એટલે માતાએ કુકડાને કહ્યું, ભાઈ કુકડા, તું આ શું કરવા માંડ્યો છે? અગ્નિને કેમ બુઝાવે છે? સાંભળો દુર્ગા માત, જગના સર્વે અગ્નિ બુઝવું, દરિયા સૂકવું સાત. માતાએ પૂછ્યું, પણ એવું કરવાનું કઈ કારણ? કુકડો કહે, કારણ કઈ જેવું તેવું નથી. આ અગ્નિએ વગર કારણે અને વગર વાંકે મારા માલિકનું ઝૂંપડું બાળ્યું છે. એને ઘરબાર વિનાનો બનાવી દીધો છે. એ સાંભળતા જ દુર્ગા દેવીએ અગ્નિને ઠપકો આપ્યો. કહ્યું કે હવે તારે કોઈ વનવાસીના ઝૂંપડા બાળવાના નથી. પછી દુર્ગા દેવીએ કુકડાને પણ વરદાન આપ્યું, તારી વફાદારીની સૌ કદર કરશે, સૌ તને માન આપશે, તારા જગાયડા જાગશે. વળી ગમે એટલી ભૂખ લાગી હશે તોય કોઈ કુકડાને નહીં મારે. જા ભાઈ, સુખી થા. એ પછી કુકડાએ દરિયામાં પાણી પાછા ઠાલવા. અને વનમાં પોતાના માલિક પાસે પાછો પહોંચી ગયો. એ અને વનવાસી
પછી સુખ શાંતિમાં જીવવા. મિત્રો, આ વાર્તા ગોંડવાનાની લોકવાર્તામાંથી લીધેલી છે.